વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે યોજાયેલ 55મો પદવીદાન સમારોહ અત્યાર સુધીના પદવીદાન સમારોહ કરતા વિશેષ રહ્યો હતો. યુનિવર્સિટીમાં આ વર્ષે 17,375 જેટલા યુવા છાત્રાઓને પદવી એનાયત કરાઈ હતી. ત્યારે આ પદવીદાન સમારોહમાં રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં 12 વિદ્યા શાખાઓના 96 અભ્યાસક્રમોના 17,375 યુવા છાત્ર અને છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 81 પીએચડી તથા 4 એમફિલને પદવીઓ એનાયત થઈ હતી. આ સાથે જ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત ડિગ્રી મેળવનાર 17,000થી પણ વધુ તમામ વિદ્યાર્થીઓને એકસાથે ડિજિલોકરમાં ડિગ્રીઓ અપલોડ કરાઈ હતી. 17,000 ઉપરના વિદ્યાર્થીઓને એક ક્લિક કરી વેબ પર એમની ડિગ્રીને લોન્ચ કરવામાં આવ્યું તો આપવામાં આવી હતી અને લગભગ 120 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પીએચડી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે, જેમને સ્ટેજ ઉપર દીક્ષાંત વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા